Okay, good morning to all. આજના લેક્ચરમાં સ્ટડી કરશું સિમેન્ટ પ્લાન્ટમાં ઓટોમેશન. બરાબર, આગળના લેક્ચરમાં આપણે ઓટોમેશન ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું હતું. હવે સિમેન્ટ પ્લાન્ટમાં ઓટોમેશન, તો આ પણ 3 થી 4 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાઈ શકે કે સમજાવો સિમેન્ટ પ્લાન્ટમાં ઓટોમેશન. તો સૌથી પહેલાં સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયા જોઈએ તો સિમેન્ટ પ્લાન્ટ એ ઔદ્યોગિક સુવિધાઓ છે જે સિમેન્ટનું ઉત્પાદન કરે છે, જે કોન્ક્રીટ ઉત્પાદનમાં વપરાતું મુખ્ય બંધનકર્તા એજન્ટ છે. બરાબર, સિમેન્ટ જે છે કોન્ક્રીટ ઉત્પાદનમાં વપરાતું મુખ્ય બંધનકર્તા એજન્ટ છે. સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયામાં કાચા માલના નિષ્કરણ, ક્રશિંગ, બાઇન્ડિંગ, બેલેન્ડિંગ, હીટિંગ અને મિલિંગ સહિતની અનેક તબક્કાઓનો આમાં સમાવેશ થાય છે. તો આટલા તબક્કાઓનો એમાં સમાવેશ થાય સિમેન્ટના ઉત્પાદન માટે. બરાબર, શું એમાં આવે? સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયામાં કાચા માલના નિષ્કરણ, ક્રશિંગ, ગ્રાઇન્ડિંગ, બેલેન્ડિંગ, કટિંગ અને મિલિંગ સહિતની અનેક તબક્કાનો આમાં સમાવેશ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો પહેલું છે કાચા માલનું નિષ્કરણ. તો કાચા માલ જેવો કે ચૂનાનો પથ્થર, માટી, રોલ અને આયર્ન અથવા ખાણમાંથી કાઢવામાં આવેલ હોય છે અને સિમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. બરાબર, તો કાચો માલ કેવો કે ચૂનાનો પથ્થર, માટી, રોલ વગેરે એ જે છે એ ખાણોમાંથી કાઢીને સિમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. હવે ક્રીચિંગ અને ગ્રાઇન્ડિંગ, હવે કાચા માલને છીણવામાં આવે છે અને તેને આગળ જોઈએ એમાં કાચો જે માલ છે એને એકદમ સિમ્પલ જે પોઈન્ટ છે આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ સિમેન્ટ પ્લાન્ટમાં ઓટોમેશન. તો એમાં કાચા માલને છે ઝીણા પાવરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે જેથી કાચું જે છે એ બનાવવામાં આવે. બરાબર, એટલે કે રો મટીરિયલ એમાંથી બનાવવામાં આવે. હવે બ્લેન્ડિંગ, તો આ શું હોય? તે સતત રાસાયણિક રચના સુનિશ્ચિત કરવા માટે કાચા એટલે કે ભોજનને એટલે કે રો મિલને એકરૂપ બનાવવામાં આવે છે. હવે હીટિંગ જોઈએ તો કાચા જે છે રો મિલને રોટરીની ઊંચા તાપમાને ક્લિન્ડર બનાવવા માટે એને ગરમ કરવામાં આવે છે. હીટિંગ એટલે ગરમ કરવામાં આવે. રેડી? પછી તો સિમેન્ટ પાવડર બનાવવા માટે ક્લિંગરને જીપ્સમ સાથે બ્લિપ્ડ ગ્રાઉન્ડ કરવામાં આવે છે. જીપ્સમ સાથે એને ગ્રાઉન્ડ કરવામાં આવે છે. તો આ થઈ ગયું સિમેન્ટ પ્લાન્ટમાં જે છે આપણે ઓટોમેશન. સિમેન્ટ પ્લાન્ટમાં ઓટોમેશન 3 માર્કમાં પૂછાઈ શકે. તમારે આટલા પોઈન્ટ લખી નાખવાના. બરાબર, આજના લેક્ચરમાં આટલો ટોપિક સ્ટડી કરશું. નેક્સ્ટ લેક્ચરમાં બીજું ટોપિક જોશું, સિમેન્ટ પ્લાન્ટમાં ઓટોમેશન. તો એમાં આટલી પ્રક્રિયા થાય: કાચો માલ નિષ્કરણ, કિચિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ, બ્લેન્ડિંગ, પછી હીટિંગ અને મિટિંગ.